ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા પીઆરઓ વિવાદમાં આવ્યા। આંકડા મદદનીશ હિરેન દવેએ કમિશનરને લેખિત ફરિયાદ કરી। મહિલા અધિકારી ભાનુબેન પરમાર પર ઉદ્ધત વર્તનના આક્ષેપ છે। સ્ટોર વિભાગના પેમ્પલેટ કામને લઈને ગેરવર્તન થયાનો ઉલ્લેખ થયો। ફરિયાદ બાદ મનપા પરિસરમાં ચર્ચાનો માહોલ ગરમ થયો છે। સંવાદદાતા અલ્પેશ ડાભી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અલ્પેશ, શું વિગત આ વિશે? અલ્પેશ, મારો અવાજ આવી રહ્યો છે? તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મહિલા પીઆરઓ વિવાદમાં આવ્યા છે। આંકડા મદદનીશ હિરેન દવેએ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે। જણાવી દઈએ, મહિલા અધિકારી ભાનુબેન પરમાર પર ઉદ્ધત વર્તનના આક્ષેપ લાગ્યા। અલ્પેશ, શું વિગત આવી છે? જે સંજીવની ચોક્કસ જણાય તો વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાના જે પીઆરઓ વિભાગના અધિકારી છે તે વિવાદમાં આવ્યા છે। આ પીઆરઓ વિભાગના જે અધિકારી છે ભાનુબેન, તેમની સન્મુખતાઈ અને ગેરવર્તનને લઈને મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે તેને કર્મચારી દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે। જે આંકડા વિભાગના અધિકારી છે તેમના દ્વારા લેખિત રજૂઆત કરી અને જે જનસંપર્ક અધિકારી છે તેમના દ્વારા તેમની સાથે ગેરવર્તન કર્યું હોય તેવું લેખિતમાં રજૂઆત કરી છે અને આ અંગે કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। જે સમગ્ર ઘટનાને લઈને મજદૂર સંઘ દ્વારા પણ આ અંગે મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેવું પણ જાણવા મળ્યું છે। હાલ સમગ્ર જે મામલો છે તેને લઈને ભાવનગર મહાનગરપાલિકા કચેરી છે તેમાં ચર્ચાનો વિષય બન્યો છે। જ્યારે જે આંકડાના મદદનીશ અધિકારી છે તેમના દ્વારા કમિશનરને રજૂઆત કરાતા ડેપ્યુટી કમિશનર દ્વારા તેમને સાંભળવામાં પણ આવ્યા હોવાનું એક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। પરંતુ હાલ આ સમગ્ર બનાવને લઈને મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે આગામી સમયમાં જોવું રહ્યું। જી સંજીવ, ધન્યવાદ જાણકારી માટે અલ્પેશ।